પુણ્યમાં આ તકલીફ રહેવાની જ છે. હલવાળા માતાજીને ધામમાં હલવાળા ટીલા પૂનમ ભરવા. આજે પૂનમ હે, પૂનમ કાલે ને આજે રાતે નીકળે અત્યારે 11 વાગ્યા એમ જ બ્લોગ બનાવીએ. હું ને આપણો વિશાલભાઈ ભાણેજ ઓલે આપણે જામનગરની સિરીઝમાં હતો જ. આપણે જામનગરના બધી સિટીના નજારા જોયા ત્યાં હતો આપણા ભાણેજ. હા, અત્યારે જઈ મામા ભાણેજ અત્યારે ચોટીલા પૂનમ ભરવા. હવે આપણે જોઈએ પૂનમના નજારા, ત્યાં કેવી ટ્રાફિક એને બધું નજારા જોશું આપણે બધાય. એટલે ચાલુ ગાડી હે, ઉતામળ હતી એટલે બસ એસટી બસ પકડશું. ગાડી બંધ જતું બસમાં જ જશું. તો એસટી ઉતરીને પછી આપણે બસ પકડશું. ટાઈમસર બસ મળી જાય તો ભલે 4 કલાકનો રસ્તો હોય જામનગરથી ચોટીલાનો. 11 વાગ્યા ને 4 વાગ્યા આરતી થાય ને આપણે ત્યાંનો બ્લોક બનવાનો હોય એટલે 3 વાગે પહોંચી જાય. એટલી માતાજીને દે 3 વાગે પહોંચી જાય તો સારી વાત છે. બસ તાત્કાલિક મળી જાય તો બ્લોક બનાવવાની મજા આવે. હવે આપણે મહિલા ડાયરેક્ટ એસટી આગળ ગાય 7 રસ્તે પહોંચાઈ. આ રસ્તે ગ્રાઉન્ડનું સર્કલ હે. ગાઈસ બસ સ્ટેશન પહોંચી ગયા આપણે. હવે અહીંથી આપણે બસ પકડવાની. પહેલાં ગાડીએ ફરક કરી નાખી, પાર્કિંગમાં રાખી દઈ. આ બસ સ્ટેશન અત્યારે ટેકા પૂરતી બનાવ્યો, નવો તો બને આપણે બસ સ્ટેશન. દ્વારકા ભુજની આવી બસ. આપણે ચોટીલાવાળી બસ તો મળી તો જશે, નહીં મળે તો ટાઈમસર નહીં મળે તો જાશું ડાયરેક્ટ. તો ગાઈસ ગાડી પાર્ક કરી નાખી. હવે જે આપણે પૂછવા ચા છે બસ ડેપો. નવો તો બને જ છે આપણે. બસ એકે હે નહીં. આપણે જામનગરની અમદાવાદવાળી લાગુ પડશે, ગમે દ્વારકા વડોદરાવાળી ગમે એ લાગુ પડશે આપણને. મળી જાય તો સારું. હવે પેલા પૂછપરછ કરી લઈ પછી વિડીયો બનાવી આપણે. 11 વાગ્યા, 11:30 વાગે આવશે ચોટીલાની. અડધી કલાક વાટ જોવાની, ટાઈમસર પહોંચી તો ભલે ચોટીલા. મોડા પૂછવા કે લાગે એવું છે. વાટ જોઈ. આ હે બસ સ્ટેપો જામનગરનો જૂનો, અત્યારે ટેકા પૂરતી. ગાઈસ બસ મળી ગઈ છે. 11:30 વાગ્યા તો જોઈએ આપણે કેટલા વાગે પહોંચી. એટલે માઇક ચલાવવા નથી એમનો અવાજ છે. આપણે કઈ બસ હતી ક્યાંથી હતી? દ્વારકા પાટણવાળી છે ગાઈસ બસ. તો હવે આપણે આગળ જઈને મળી. ગાઈસ ચોટીલા પહોંચી ગયા. 2 કિલોમીટર બાકી છે. આ બસ હતી આપણી. દ્વારકા સિદ્ધપુર સુધપુર. બસ હવે પેશાબ પાણી કરી લઈ. 2 કિલોમીટર જ છે ખાલી. આગળ હોટલ રાજશ્રી. તો ગાઈસ આપણે ચોટીલા પહોંચી ગયા છે. બોલો કઈ આબુ હે સર. ગાઈસ તો ચોટીલા પહોંચી ગયા આપણે. રોડ ક્રોસ કરી.
હવે ચોટીલા પોલીસ ચોકી ગાઈસ ટાઈમસર પહોંચી ગયો હાવ ટાઈમસર એટલે ટૂંકમાં અઢી વાગ્યા 8 ને 5-10 થઈ હશે હવે ટાઈમસર પહોંચી ગયા જો ભીડ જો હવે તો ગેટ આગળ જ છીએ આપણે ગાઈસ હજી ગેટથી થોડાક જ દૂર છે જો ભીડ દેખાતી હશે ગાઈસ આ મોટે સમુદ્રવાનો તો ગાઈસ આપણે પહોંચી ગયા છે દરવાજા ખુલી ગયા છે જોઈ લ્યો ભીડ હવે ઉપર ચડતા આપણે ભીડ ફૂલ હશે ગાઈસ જોઈ લ્યો ભીડ તો ગાઈસ હવે આપણે માથે ચડી પગથિયે ચડવાનું ચાલુ કરી હવે 3 વાગ્યા છે 3 વાગ્યાની ભીડ તમને દેખાડી હવે મામા પાસે ચડી પ્રસાદે લઈ લીધી વિશાલભાઈ લઈ દીધી આપણે વિડીયો બનાવી જોવા ભીડ ગાઈસ હવે આપણે આગળ જઈને વિડીયો બનાવતો વિડીયો થઈ ગયા બહુ લાંબો 500 પગથિયા જેટલા ચડી ગયા એ 400 પગથિયા એટલું બાકી છે 800 એમને દર્શન કરીને હેલા આવ્યો અહીંથી ઢાળ થોડો ઊંચો આવ્યો છે હજી થોડોક આપણે સિટીના નજારા જોઈ લઈ ચોટીલા સિટીના નજારા બાવેડા નહીં રહ્યા જય મિત્રો અહીંથી હાવ ઢાળ ઊંચો આવ્યો હોય તો હાલો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા ઉપરના કાંત નજારા હે હવે આપણે જઈએ આગળ આટલી ભીડ હે તો મિત્રો આપણે માથે પહોંચી ગયા સાવ માથે આટલી ભીડ હે મિત્રો દરવાજો પહેલાં જ ખુલી ગયા આપણે થોડાક મોડા પહોંચ્યા તો એ ભીડ જોઈ લ્યો
આ બધી ભીડ છે. ટોપી પાછળ ધોકો મારી પતાળા જો ભાઈ ચોટીલાની ભીડ. પૂનમમાં આ તકલીફ રહેવાની જ છે. મોજ છે ભાઈ પૂનમમાં. પાછી ગાડી આવી ભાઈ, પાછી ગાડી. દરવાજા આગળ પહોંચી ગયા ભાઈ. હા આમ લેજો, આમ લેજો ભાઈ. જો ભાઈ પબ્લિક ને કે સમજો પૂનમમાં થોડોક સમજો. નિરાતે મળે ભાઈ, થકાવવાનું નિરાતે મળે. નાના માણસો ભીડ પડી જાય ભાઈ આમાં. હા ખુલ્લી જગ્યા એમને ભાઈ, પણ ભીડ કેટલી જુઓ તો. આમ હલ્લો ગયો, આમ હતો, આમ હલ્લો આવ્યો. ધ્યાન રાખજો ભાઈ, પૂનમમાં આવો તો. માતાજીને ધામમાં હલવાળા.
બસ આ સાઈડ આવા નજારા હે ઓ ગાઈસ અહીંથી કાં આવા નજારા આવે બસ આ સાઈડ આવા નજારા હે ઓ ગાઈસ અહીંથી કાં આવા નજારા આવે ગાઈસ આ માતાજીનો મઠ છે ચામુંડાનો અહીંથી વિડીયો આપણે આગળનો વિડીયો કોઈ બનાવવા નથી એનું કારણ એવું કે ભાઈ માઇક આપણો ખોવાઈ ગયો હતો એટલે માઇક પણ છે માઇકનું આપણે ઓલું મોબાઈલમાં કનેક્ટ કરવાનું એ અંદર ભીડમાં મંદિરની અંદર પડી ગયો એટલે હું મૂળ ભાંગી ગયો ઘણા ટાઈમથી અઠવાડિયે થયું આ લીધો હતો અઠવાડિયામાં થયું ભાઈ આ ભીડમાં પડી ગયો 800 રૂપિયા લીધો હતો માંડ મહેનતથી લીધો મહિલો નહીં હવે એટલે મૂળ નહોતો આવ્યો વિડીયો બનાવવાનો એટલે અહીંથી નાનો વિડીયો લીધો બસ તો આ વિડીયો એટલે આનું ટ્રાય કરશું ફ્લિપકાર્ટમાં આનો માઇકનું ઓલું કનેક્ટનું મળી જાય તો ભલે 800 રૂપિયા જૂનો લઈ ગયો તો આપણે બીજો માઇક લેવામાં કંઈક વાર લાગશે આ માન માઇક લીધો હતો બસ આ વિડીયો અહીંયા પૂરો કરી